ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી રામ। ગઈકાલે અહીંયા પહોંચ્યા, અત્યારે બીજા દિવસ ડે 2 છે। આજે દાઈ તૈયાર થઈ ગયા છીએ। અમરેલીથી કાલે નીકળે 530 કિલોમીટર જેવું આપણો ઉદયપુર થયું। અને કાલે આવ્યા પછી રાત્રે થોડા થાક્યા હતા, 3 વાગે ઉઠ્યા હતા, એટલે આરામ કર્યો। સાંજના ફતેસાગર લેક પર ચક્કર રાઉન્ડ મળ્યું, ફેરા ત્યાં પણ મજા આવી। અને પછી ત્યાંથી ગયા લેક પિચોલામાં પણ થોડું નાનું ચક્કર મારી લીધું। પછી રાત્રે જમી કરવી, સ્ટ્રીટ ફૂડની મજા માણી અને રાત્રે આવીને સૂઈ ગયા। હવે આજનો પ્રવાસ આપણે શરૂ કરીએ છીએ। આ બેડ છે, ડબલ બેડ, સામે સોફા છે, એક રાઇટિંગ ટેબલ પણ છે, નાનું ટીવી છે, અહીંયા મિરર છે, અહીંયા કબાટ આપેલો છે તમારો સામાન રાખવા માટે। આ રીસો છે સરસ, અહીંયા એન્ટર થતા। આ નાહવા માટે બાથરૂમ વિભાગ છે અલગ વાળા સાથે। આ સાઈડમાં લેટ્રિન ને એ બધું આવેલું છે, સરસ। એકંદરે નીટ એન્ડ ક્લીન છે, બાથરૂમ સરસ છે। વાળ કોરા ધોવા માટે પણ છે હીટર। આ છે રૂમ, આ એનું ઓકે। આ મારા શ્રીમતીજી છે, ચંદ્રાજી। અહીં અમારી ભાણેજની દીકરી ડૉક્ટર પલક અહીંયા ઇન્ટર્નશીપ કરતી હોય। પ્રથમ અમે તેને લેવા માટે જશું અને ત્યાર પછી તેને સાથે લઈ અને ઉદયપુરમાં જોવાલાયક સ્થળોની વિઝિટ કરી। તેની પિમ્સ મેડિકલ કોલેજ અમારી હોટલ જીટથી 16 કિલોમીટર દૂર છે અને ત્યાંનો સમય 37 મિનિટ પહોંચતા થાય એવું બતાવે છે। તેની હોસ્પિટલ અરવલ્લીની પહાડીઓથી ઘેરાયેલી છે અને રસ્તો પણ સરસ સિનિક છે, પહાડોથી ઘેરાયેલો। ચાલો તમે આ રસ્તાનો આનંદ માણો। સોનારી ધરતી હે જઠ ચાંદી રંગ રંગીલો રસ ભર્યો મારો પ્યારા રાજસ્થાન, પ્યારો રાજસ્થાન। કેસરિયા બાલમ જોડીરા ડોલા, કેસરિયા બાલમ ઓ જોડીરા ડોલા। આ છે અમારી દીકરી ડૉક્ટર પલક। સોનારી ધરતી હે જઠ ચાંદી આસમાન। આજે ઉદયપુરનો જોવાલાયક સ્થળોની શરૂઆત આપણે સહેલીની બારીથી કરીશું। અદાણીનો પંપ છે ઉદયપુરમાં। આપણે પહેલી વખત આ સીએનજી પુરાવીએ છીએ, પુરાવી રહ્યા છે। આ સહેલીની બારીનું એન્ટ્રન્સ છે, જેને વેલકમ ફાઉન્ટેન કહેવામાં આવે છે। મિત્રો, આ સહેલીની બારીમાં આપણે પ્રવેશતા જ પ્રથમ વેલકમ ફાઉન્ટેન આવે છે। અહીંના ફાઉન્ટેન તથા તેની પાઇપલાઇનો કોપરની બનેલી છે। આ ફુવારાઓ તમને આ ગાર્ડનમાં વેલકમ કરી રહ્યા છે। આ ફાઉન્ટેન ગાર્ડનનું બાંધકામ 1710માં શરૂ થયેલ અને 1734માં આ ગાર્ડન સંપૂર્ણ બની ગયું હતું। આ ગાર્ડન મહારાણા સંગ્રામસિંહ અને તેમની 7 રાણીઓની વિનંતીથી બનાવવામાં આવેલ। આ શૈલીની બારી એ મહારાણા સંગ્રામસિંહની 7 રાણીઓ અને તેની 48 દાસીઓ માટે ખાસ બનેલ હતું। બધા ગુજરાતીઓ છે, કોઈ પણ બીજું નથી। સામે અંદર ગેટ છે, બીજો ગ્રાઉન્ડ જેવું છે। ગ્રાઉન્ડમાં ઉપર ફરતા ફુવારા જ રહ્યા છે, ચારે તરફ ફુવારા। આ સહેલીઓની બારીની 20 રૂપિયા એન્ટ્રી ફી છે। આ ગાર્ડનમાં પ્રવેશતા જ તમે ખુશ થઈ જાઓ તેવો નજારો તમને જોવા મળશે। રસ્તાની બંને બાજુએ તેમજ ગ્રાઉન્ડના અર્ધચંદ્રાકારે ફુવારાઓ ગોઠવાયેલા છે અને અહીં તમને ગરમી અને તડકો હોવા છતાં પણ ઠંડકનો અનુભવ મળે છે। મિત્રો,
આપણે હવે આ ગાર્ડનના બીજા ભાગ બિન બાદલ વરસાદમાં આવી ગયા છીએ. વાદળો વગરનો વરસાદનો અનુભવ તમને અહીં 365 બધા ફાઉન્ટેનની વચ્ચે વરસાદનો સરસ મજાનો ફાઉન્ટેન કબૂતર બેઠું ફરી રહ્યું છે, બનાવેલું છે. તેમજ ફુવારામાંથી ઉડતા છાંટા કહેવાય છે કે આમાં અહીં વરસાદનો અનુભવ. વર્ષો પહેલાં મહારાજાએ આ બધા ફાઉન્ટેનો બનાવેલા છે જે વગર ઇલેક્ટ્રિક વગર ચાલી રહ્યા છે. એમાં થોડા ઘણા સુધારાઓ થયેલા છે, પણ એ બધા છે ઇલેક્ટ્રિક. ન્યૂ કપલ્સ ફોટાઓ પડાવી રહ્યા છે વધારે. અમારો પરિવાર પણ ફોટા પડાવવા માટે ઊભો રહી ગયો છે. બધા તૈયાર છે, રેડી. કુમાર છે. હવે આપણે આ ગાર્ડનના ત્રીજા વિભાગ રાસલીલામાં આવી ગયા છીએ. આ જગ્યા પર રાણીઓની 48 દાસીઓ રાસ રમતી હતી અને અહીં ઝરૂખામાં બેસીને રાણીઓ આ રાસ નિહાળતી હતી. આ ગાર્ડનની વચ્ચે એક મોટો ચોક છે, તેમાં એક સરસ મજાનું ફાઉન્ટેન બનેલું છે. અહીંના વૃક્ષો રાસલીલાના ગ્રાઉન્ડની સુંદરતામાં વધારો કરે છે. સરસ મજાના કપલો બધા ફોટોગ્રાફી કરી રહ્યા છે. ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડમાં ફોટો ફ્લાવર્સ છે. રાજા મહારાજાએ વગર ઇલેક્ટ્રિકે બનાવેલા ફાઉન્ટેનો સરસ મજાની નાળિયેરીની વચ્ચે ફ્લાવર્સ ફરતી નાળિયેરીઓ છે. સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવેલું છે. નાળિયેરી જો કેવી ઘટાઘોર મસ્ત મજાની નાળિયેરીઓ છે અહીંયા તો. આપણે હવે સહેલીની બાળીના ભાગ 3માં એટલે કે કમલ તળાઈમાં આવી ગયા છીએ. અહીં પાણીમાં કમળના વેલાઓ છે અને ફાઉન્ટેન મુખ્ય ફાઉન્ટેનની ચારે તરફ હાથીઓની સૂંઢમાંથી ફુવારા નીકળી રહ્યા છે અને મેઇન ફાઉન્ટેન સુધી તે ફુવારાનું પાણી પહોંચે છે. કહેવાય છે કે અહીં રાજા અને તેમની રાણીઓ સાથે બેસીને ઘુમ્મર નૃત્યનો આનંદ માણતા હતા. ચાર હાથીઓ વચ્ચેથી પાણી આવી ગયું છે. જ્યારે હાથીઓ પાણીનો ફુવારો થયો, કુંડમાંથી ફુવારો આવે છે, વચ્ચે પણ ફુવારા. ચાર શિવની પ્રતિકૃતિ છે. આ ગરમીની ઘાટ છે. બહાર ફૂલ ગરમી પડવા ચાલુ થઈ ગઈ. બહાર ચાલી છે, ફૂલ ગરમી ચાલુ છે. એ ગરમીમાં પણ તમને ઠંડીનો અનુભવ થઈ ગયો છે. ઠંડક પણ વાતાવરણ છે. આ ફાઉન્ટેનનું નામ સાવનબાદો છે. આ ફાઉન્ટેનમાંથી જે ફુવારા પડી રહ્યા છે તે એકદમ ધીમા વરસાદ પડતો હોય તેવી ધ્વનિ ઉત્પન્ન કરે. બપોરનું લંચ માટે જમવા માટે નટરાજમાં આવ્યા છે. આ નટરાજ ડાઇનિંગ હોલ એ ગુજરાતી થાળી માટેનું ઉદયપુરનું બેસ્ટ સ્થળ છે. અહીંથી જમીને તડકો હોવાથી થોડી વાર હોટલે જશું. ત્યાં આરામ કર્યા પછી આપણે લેક પિચોલામાં બોટિંગ માટે આગળ જશું. આ છે દૂધતલાઈ લેક. અહીંથી આગળ નગર નિગમનું બોટિંગ માટેનું કાઉન્ટર છે. ત્યાંથી આપણે લેક પિચોલા પર બોટિંગ કરીશું. નાની મોટી વસ્તુઓ છે. અહીંયા તમને પેડલ બોટ ને એવું બધું ભાડે મળશે. પેડલ બોટ તો ફેરવવી હોય તો અહીંથી તમને લેવામાં આવે છે. આ લેક પિચોલાનો જ એક ભાગ છે, પાર્ટ છે, પણ આને દૂધમલાઈ લેક કહેવામાં આવે છે.
ઉપર તમે કરણી માતાનું મંદિરના રોપવે જોઈ રહ્યા છો. સામે જે રોપવે જઈ રહ્યા છે એ કરણી માતાના મંદિર તરફ જોઈ રહ્યા છે. અહીં ઉદયપુર કોર્પોરેશન દ્વારા બોટિંગ માટેનું કાઉન્ટર બનાવવામાં આવેલ છે. અહીં ફૂલ ગર્દી છે. ચાલો આપણે પણ આપણી બોટિંગની ટિકિટ લઈ લઈએ. તમે આ લેક પિચોલાનું વ્યૂ જોઈ રહ્યા છો અને આ લેક પિચોલાની બોટિંગની જેટી છે. લેક પિચોલામાં બોટિંગ માટેના ભાવનું બોર્ડ જોઈ રહ્યા છો. તેમાં નોર્મલ બોટ છે એ 30 સીટની બોટ હોય છે અને એમાં એક વ્યક્તિના 180 રૂપિયાનો લાગી રહ્યો છે. જ્યારે લક્ઝરી બોટ છે એ 20 સીટરની હોય છે અને એનો ભાવ 360 રૂપિયા પર પર્સન છે. બંનેમાં 15 થી 20 મિનિટનું તમારું ડેકની અંદર બોટિંગ રહે છે. આપણે નોર્મલ બોટની 180 રૂપિયાવાળી ટિકિટ લઈ લીધી છે અને આપણે બોટિંગ માટે હવે જેટી ઉપર આવી ગયા છીએ. આ છે જેટી બોટિંગ માટે. બધી બધી હો. ચાલો હવે આપણે લાઈફ જેકેટ પહેરી લઈએ અને બોટમાં બેસી છીએ. આ લેક પિચોલાના નીર પર અમારો નૌકા વિહાર શરૂ થઈ ચૂક્યો છે. સામેના કિનારે તમને સિટી પેલેસ દેખાઈ રહ્યો છે. આ લેક પિચોલાના બોટિંગ દરમિયાન તમને તળાવના કિનારે આવેલા તમામ ઘાટ જોવા મળે છે. સામે તળાવની વચ્ચે જે સફેદ મહેલ દેખાઈ રહ્યો છે એ છે મેવાડના રાજવી પરિવારોની ગ્રીષ્મ ઋતુનું નિવાસસ્થાન એટલે લેક પેલેસ, જે હાલમાં હોટલ તાજ પાસે છે. તેથી તેનું નામ તાજ લેક પેલેસ હોટલ છે. આ મહેલ જાણે લેક પિચોલાના પાણીમાં તરી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. આ દેખાઈ રહેલી પહાડીઓ અને તેની વચ્ચે આવેલો લેક પિચોલા આપણું મન મોહી લે છે. સામે દેખાય છે તે છે જગમંદિર પેલેસ. અહીં એક સરસ મજાનું રેસ્ટોરન્ટ પણ છે. તમારે જો આ રેસ્ટોરન્ટનો ફૂડનો સ્વાદ માણવો હોય તો સિટી પેલેસમાંથી જે બોટિંગ થઈ રહ્યું છે તે બોટમાં બેસીને તમે અહીંયા આવી શકો છો અને અહીંના ફૂડનો સ્વાદ માણી. આ છે ગણગોર ઘાટના 3 દરવાજા. તે કલાત્મક રીતે કંડારવામાં આવ્યા છે. ગેટની ઉપર આવેલ ઝરૂખામાં પણ તમે જે કાર જોઈ રહ્યા છો તેની પણ નકશીકામ જોવા મળે છે. ઉદયપુરનો પ્રસિદ્ધ અને સૌથી જૂનો ઘાટ એટલે ગણગોર ઘાટ. આ ઘાટ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. આ ઘાટનું નામ રાજસ્થાનના પ્રસિદ્ધ તહેવાર ગણગોર પરથી પડેલ છે. આ ઘાટ પર ઘણી ફિલ્મો અને ઘણી સિરિયલોના શૂટિંગ થયેલ છે. અહીં કબૂતરો બહુ હોય છે અને એ કબૂતરો એકી સાથે જ્યારે ઉડે છે ત્યારે તેની સાથે ફોટોગ્રાફી કરવી એ પણ એક લાહવો છે. સૂર્યાસ્ત બાદ આ ગણગોર ઘાટ પરથી રાત્રિના લેક પિચોલાનો વ્યૂ બહુ જ મનમોહક હોય છે. જગદીશ મંદિર. ટ્રાફિક છે ફૂલ. રાત્રિના ડિનર માટે અમુક ટ્રેડિશનલ બેંગ્લોર ઢોસા બ્રાન્ડ હાઉસ ઓફ બંનેમાં આવી ગયા છીએ.
ધીમે ધીમે આયુષ બંનેમાંથી આવી ગયો આવું ભાઈ સરસ મજાનું સાઉથ ઇન્ડિયન ફૂડ હતું ખાવાનું રસ્તા મજા આવી ગઈ અહીંયા રાતના 11 વાગવા આવ્યા છે અને હવે અમારી દીકરી ડૉક્ટર પલકને તેની હોસ્પિટલ છોડવાનો સમય આવી ગયો છે તો પહેલાં તમે ત્યાં જશો ત્યાં એને મૂકીને પછી હોટલ પર જશો મિત્રો આ વ્લોગ અહીં પૂરો કરીએ છીએ આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો આપને શું ગમ્યું તે કોમેન્ટમાં જણાવશો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા બ્લોગમાં ત્યાં સુધી રજા આપશો ખુશ રહો હેલ્ધી રહો બાય બાય આવજો